મળી ગયા. બધા કહેતા હતા કે નારદને કે એ રસ્તે જતા નહીં. અને એક મોટો એવો માણસ છે કે તમને લૂંટી લેશે અને મારી નાખશે, અને માટે તમે એ રસ્તે ન જતા. નારદ કે મારે એ રસ્તે જવું છે. જેની પાસે અભય પદ આવી ગયું છે, જેને આ અભય પદ મળી ગયું છે ને, એને કોઈની બીક ન હોય. એટલું ચોક્કસ છે. એનું રક્ષણ જ આ નામ વચન કરે છે. નામ સાંભળ્યું કોઈ નહીં. નામથી આપણે બધાએ પરિચિત છીએ કે જેથી કરીને સંતોએ એવું કીધું કે જાત ન પૂછો સંત કે પૂછી લીજીએ જ્ઞાન. સંતોની જાત નથી પૂછવાની, એનું જ્ઞાન પૂછી લો અને જ્ઞાનથી એમની ઓળખાણ કરી લો. આ રીતે સંતો અજાત છે, એને સંત સિવાય બીજું કાંઈ ન કહી શકાય. આજે પણ સંતો છે ને છે. એટલા માટે કીધું છે કે ભાઈ ખરેખર જેને જેને આવા મહાન સંતો મળી ગયા એ નર ન્યાલ થઈ ગયા. અને એટલા માટે ભજન કરવાને માટે આપણને સોહમપદની ભાન કરાવી દીધી કે જે સોહમપદ મારા તમારા દરેકના ઘટમાં બોલી રહ્યો છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અહમ બ્રહ્માસ્મિ 4 વેદના 4 મહાવાક્ય કહી દીધા. ઋગ્વેદનું મહાવાક્ય પ્રજ્ઞાનમ આનંદ બ્રહ્મ હૈ. યજુર્વેદનું મહાવાક્ય અહમ બ્રહ્માસ્મિ. આ ત્યાર પછી ત્રીજો વેદ કીધો કે ભાઈ સામ વેદ, તો એણે એમ કીધું તત્વમસી. અને ચોથો વેદ અથર્વ વેદ અયમ આત્મા બ્રહ્મ. 4 વેદના 4 મહાવાક્ય એમાં તત્વમસી હું કહેવા માંગે છે. તત્ એટલે તે, ત્વમ એટલે તું, અસી એટલે છે. તું તે છે, તત્ એટલે તે, ત્વમ એટલે તું, અસી એટલે છે. તે તું છો. જેને તું ભજે છે તે તું પોતે જ છો. આની અંદર શ્વાસોશ્વાસમાં આ નાદ ઉઠી રહ્યો છે. આ નાદ બ્રહ્મ કોણ સાંભળી શકે? કે જેના 4 અંતકરણ શુદ્ધ હોય એ આ નાદ બ્રહ્મ સમજી શકે, સાંભળી શકે. કેવી રીતે? કે આપણા 4 અંતકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 જ્યારે શુદ્ધ હોય ત્યારે આ ચિત્ત પોતાનું ચિંતવન ઉપરથી માણસનું કાર્ય તરત ખ્યાલ આવી જાય કે આ કેવું ચિંતવન કરે છે, ખ્યાલ આવી જાય. ચિત્ત ખોટું ચિંતવન કરતું હોય છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન પોતાનું મમત્વ છોડી દે, બુદ્ધિ પ્રજ્ઞા થઈ જાય. શેળભેળ વગરની બુદ્ધિ એ પ્રજ્ઞા થઈ જાય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર કોઈ પણ જાતનું ન રહે ત્યારે આ અંતકરણ શુદ્ધ થયા કહેવાય. આ શુદ્ધ અંતકરણ જ શુદ્ધ સુરતા બને છે. અને જે શુદ્ધ સુરતા બની એ શુદ્ધ સુરતા સત શબ્દને ભેટે. જ્યાં સુધી આ 4 અંતકરણ શુદ્ધ નથી ત્યાં સુધી સુરતા શબ્દને ભેટે નહીં. ને એટલા માટે સદગુરુ ભગવાન મળતાની સાથે આપણા કોટી જન્મના કર્મ કર્યા હોય છતાંય તેમના દ્રષ્ટિ માત્ર થઈ કર્મનો લય થાય છે. એટલે કીધું છે કે ભાઈ આ કર્મ જે છે એ આપણે ખરેખર જુઓ તો કર્મ સદગુરુ મળ્યા પછી બધા જ છૂટી જાય છે. અને એટલા માટે સદગુરુ ભગવાને કહી દીધું છે કે ભાઈ તમે તમારા ઘટની અંદર તમે જુઓ ત્યારે કીધું કે ભાઈ ખરેખર ઓહમ અંચળા સોહમ ચીપિયા એ વચન વિભૂતિમાં રહ્યો ભળી. 10મે દ્વારે અલખ જગાયો ત્યારે સારા શહેરમાં ખબર પડી. એક શબ્દ દિયા અલેકીએ મૈને લિયા લગન કરી દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણી. હવે 84માં નું આવું ફરું એમ એણે કહી દીધું કે હવે મારી તો 84 ચોટી ગઈ, હવે 84માં નું આવું ફરી.
આ બે જ શબ્દની વાત, એમાં 3 શબ્દો પહેલા ને પછીના 3 શબ્દ બીજા, 3 શબ્દો પહેલા લેતાની સાથે અને પછી 3 શબ્દો પછીના છોડતી વખતે છેલ્લે તું અહીં આવે છે. તો છૂટતી વખતે શ્વાસ લેતી વખતે 3 શબ્દ લેવાના, શ્વાસ છોડતી વખતે 3 શબ્દ મૂકતા બોલવાનું છે. તું હે, તું હે. એ જ્યાં સુધી જાય ત્યાં સુધી જવા દેવાના છે. કોઈ પણ જાતના એની ઉપર ભાવ કુભાવ બિલકુલ રાખવાના નથી. જ્યાં સુધી જાય ત્યાં સુધી જવા દેવાના છે અને ત્યાં લક્ષ્ય પહોંચવાનું છે. એ લક્ષ્યબદ્ધ શ્રોતા જો થાય તો આવા પ્રેમી પુરુષો જ આમાં પાર પડે છે. આવા પ્રેમી પુરુષો લક્ષ્યમાં પહોંચી જાય છે અને લક્ષ્યધારી પુરુષો સંત કહેવાય છે. એટલા માટે સંતોને આપણે કહીએ છીએ કે આપણી હાજરીમાં આ ઉદ્યમ ધંધો વ્યવહાર કરતા હોય, સંસાર વ્યવહારના કામ કરતા હોય અને છતાંય એની સુરતા ન્યા કેમ રહેતી હશે? સંતો કહે છે, ઘણી વખત પૂછેલું છું મેં, ત્યારે મને એવું કહેતા હતા કે અમારી સુરતા ચલાયમાન થતી નથી અને તમારી સુરતા ઘડીભર નામમાં સ્થિર થતી નથી. આપણી સુરતા એમ કે છે, સંતો કે છે, અમારી સુરતા જરા પણ નામમાંથી ચલાયમાન થતી નથી અને આપણી સુરતા એક ઘડીભર પણ નામમાં સ્થિર રહેતી નથી. સંતમાં અને આપણામાં આટલો ફેર. અને એટલા માટે આ સંતો વધારે રાડું પાડી પાડી એટલે કહે છે કે ભજન કરો, ભજન કરો, ભજન કરો. ભાઈ, આ દેહ છે એની અવધિ છે ત્યાં સુધીમાં ભજન કરી લો અને પછી પસ્તાવાનો પાર રહેશે કે હાડું કાંઈ ભજન ન થયું તો આની કરતાં સંસાર ધબેડીને ભોગવી લીધો તો સારું હતું. નરસિંહ દાદા તો એવું કહે કે ભાઈ કાં 2 વસ્તુ સુધારો, સમજ્યા? કાં સંસાર હોકાઈ જવો પડે અને પછી આમાં ધૂન લાગી જવી પડે. બસ નક્કી કરી નાખો, નક્કી માં અને નિવાસ પિતા નામ જેણે નક્કી કરી નાખ્યું એ નક્કી માં અને નિવાસ સુરતામાં એમાં વાસો કરીને તું રહી ગયો તો નિવાસ એ પિતા અને ન્યા ભગવાનનો જન્મ. અને એટલા માટે કીધું કે ભાઈ ખરેખર ચંદ્ર સૂર્યનું એક ઘર કરો, ચંદ્ર અને સૂર્યનું એક ઘર કરો એટલે તો એની મજા આવી જાય. સૂર્ય નાડી આપણે જમણું કહીએ છીએ, ચંદ્ર નાડી આપણે ડાબું કહીએ છીએ. કોઈ એને એંગલા કહે છે ને કોઈ એને પિંગલા કહે છે. આના હવને પોતપોતાના અનુભવ છે. એ પ્રમાણે બધા આ ભજનમાં નામ આપ્યા, પણ એ આપણે છતાં પણ એ પ્રમાણે આપણે ચાલતા નથી. અને સદગુરુ કીધું છે કે ભાઈ તો જરા પણ તમારી સુરતા નામમાં સ્થિર થાય એના માટે પ્રયત્ન કરવો પડે. એટલે કે કાયમને માટે આ નિત્યવદીનો છે, દરરોજ એકડો ઘૂંટવો જ પડે, એમાં હાલે જ નહીં તો પાકું થાય. પણ આપણે દરરોજ એકડો ઘૂંટવી છે બીજો, સમજ્યા? આપણે ખરેખર સત્સંગી છીએ અને સત્સંગી હામું બજારમાં મળે અને આનંદ થઈ જવો પડે કે હા અહીંયા મારો ભગવાન ક્યાંથી. એટલે ઘણી વખત મને એમ થાય, મને જયરામભાઈ ઘણી વખત મળે, હું મારી ઓફિસે જતો તો ત્યાં મને મળી જાય, ત્યારે મને કહે ભગવાન તમે અહીંયા હતા કે અને ત્યારે આપણને અરસ પરસ એવો આનંદ થયા કે એની વાત પૂછોમાં. એ આનંદ કયો છે? આ આનંદ સદગુરુનો છે કે જેથી કરીને આપણને દરેકમાં મારો ભગવાન દેખાય છે. અને એમ માનીને જ આપણા સત્સંગી ભાઈઓ બહેનો કોઈ પણ જાતનું આમાં જાતિ ભાતિ ભેદ ક્યાં રહેલો છે? આ એક જ ધાતુનો ઢાળો ઢાળેલો છે અને આપણે બધી જાતિ ભાતિને કુળ મર્યાદા રાખીએ છીએ. એવું કંઈ છે નહીં. અને ક્યારેય તે હું પણ તો રાખવું જ નહીં. મારું કાંઈ આવ્યા તાર હું લઈને આવ્યા કંઈ આપણે કાંઈ લઈને આવ્યા હતા? ઊંધામાંથી આવ્યા હતા, મૂઠીઓ વળીને આવ્યા, કાંઈ લઈને ગયા અને જાયશો તો અરે હું હારે કાંઈ લઈ જવાના છે? કાંઈ હારે આવ્યો તો કહેજો.
આવશે હારે ક્યારેક શું કે ભાઈ ભજન કરી જોઈએ આ પાયડ્યો જો સમજ્યા. મામૈયા બાપુ એવું જ કહેતા હતા અમને કે ભજન કરો ભાઈ સમજ્યા. હિજરાની એવું કહેતા હતા સમજ્યા. એટલે મને મામૈયા બાપુના શબ્દો એવું યાદ આવી જાય એટલે આપણને એમ થાય કે બાપા આવું કઠોર બોલે છે હું કરવા આપણી માટે છે. અમને ઘણી વખત કહેતા હતા કે બિલાડીના બે મોઢા હોય એના બસા પકડવાના જુદા અને ઉંદરડા પકડવાની જોઈએ. એમ અમને છે ને દામૈયા બાપુ કહેતા બાપા ક્યારેક તમને કહેવું પડે હો પણ તમે કંઈ સમજો અમારાથી બીજા વધારે થોડા છો તમે એમ સદગુરુ ભગવાન જે ભજન કરી ગયા મારા નાથ મામૈયા પીર એ પીર હુંદા પીર ભજન કરી ગયા અને પીર થઈ અને અહીંયા એટલી બધી શાંતિ મુક્ત આપણને હજી પણ અમને બધાને એમ યાદ આવે કે મામૈયા બાપુના ફોટા સામું જોઈ તો ઘડીકામાં આહુડા આવી જાય અને કહેતા હતા કે તમે જોજો મારા ફોટા પાસે નો રોજ મને કહેજો. કારણ એવા કામ કર્યા છે મારા ભગવાન સંતોએ એવા આપણા કામ કર્યા છે કે વાત ન પૂછો જે ન થઈ શકે એવા કામ કર્યા છે. લાભુ દાદાને મારા પ્રશ્નો ઘણા બધા પૂછવા એટલે હું વલભીપુર ગયો ત્યાંથી ધોળા ગયો તે ત્યાં મારો ભાઈ મગનભાઈ બેઠેલા મગનવાલા હરવાના અમે બે મામૈયા બાપુના બાળકો છે એ મને પહેલાં આ વસ્તુ સમજાવી એટલે પછી મગનભાઈને એમ તે મગનભાઈ ઉંમરમાં મોટા પણ મને મોટો કરી બતાવ્યું મને કે તમારા મોટા ભાઈ છે આવી રહેણી છે એમ મગનભાઈને મારી પહેલાં ને બાપા પાસે પહોંચી ગયા ધોળા અને કે વસંતભાઈ આવ્યા નહીં મને લાભુ દાદા યાદ કરતા હતા. તરત જ હું ના ગયો ને પગ મૂક્યો મગનભાઈ કહે આ આવ્યા અને લાભુ દાદાને પગે લાગ્યો માથે હાથ ફેરવો અને મને એવું કીધું મારા પ્રશ્નો હતા મને કે કોઈને કહેશો નહીં બોલ્યો જ નહીં કાંઈ. ત્યારે એમ થાય કે મારું હાથ તમારું કાન એટલે પછી સત્સંગમાં કહી દીધું ધોળા જંકશનમાં કે મારો કાનને તમારું મુખ હશે તો જ હું સાંભળું છું એવું નથી. તમે સંકલ્પ કરો છો ને એ પહેલાં હું સાંભળી જાઉં છું. અત્યારે મને તો બાપુ હવે ન કાંઈ કહું એટલે ખરેખર અંતર્યામી પુરુષથી અજાણું બિલકુલ નથી હોતું. આવા સંતો પાસે જાણપણું લઈને ક્યારેય જાવું જ નહીં. આવો અજાણ ભલે તમે જાણતા હો પણ અજાણ થઈને રહેવું બેવું જોઈએ પાસે એની આપણને મજા આવે સમજ્યા. પાનભાઈ એને જ કીધું કે જાણવા જેવો શું છે આ અજાણ એક ભાઈ અજાણ રહ્યો એ જાણવા જેવું છે નહીંતર એમાંથી પાછું કાંઈ ભલે પાછું નહીં કાંઈક હું કરીને ડોકું કાઢે તો એની કરતાં અજાણમાં રહેવું સારું છે સમજે. હું જાણું છું બધી વાત સાચી છે સમજ્યા હું જાણું છું ને એમ ખરેખર પણ હું તું જાણે છે એમ ત્યારે આપણને એને ઘણી વખત દાખલો છે શેઠનો દાખલો છે કે શેઠના ઘરે ચોર આવ્યા અને દિવાલની વાહે ધડબડ થાય એટલે શેઠાણી કે આમ જુઓ તો કોઈક આપણી પાસે દિવાલ વાહે આમાં અવાજ આવે છે તો હા હું જાણું છું. તો વળી ઘડી થઈને ત્યાં તો ઓલો શું કહેવાય ગણેશ ચોક જે કાંઈ હોય એ નાખ્યો અને દિવાલમાં પાડ્યો ફાંકો કે આમ જુઓ આપણી દિવાલમાં ફાંકવું પડ્યું. હા કે હું જાણું છું ને. વળી તો અંદર એક બે એમ ચોરો ઘૂસ્યા કે આપ તો જુઓ આપણા ઘરે ચોર આવ્યા. હા હું જાણું છું ને. પાછા જઈને ઘરમાં ગયા અને આપણી તિજોરી તૂટી આમ જુઓ તો કે હા હું જાણું છું ને. અને પછી જે કંઈ હતું તોડીને એમાંથી લઈને નીકળી હોતી વિયાઈ ગયા ત્યાં તો લઈને વિયાઈ ગયા ત્યાં હું જાણું. હવે આ જાણી પણ હું કામની હું આ જાણપણે ધોઈ પીવાની હું જાણું છું હું પણ તું જાણે એમ ખરેખર આ જાણપણે નકામી છે. એની કરતાં અજાણ રહેવું બહુ સારું છે. એટલે સદગુરુ ભગવાન છે એ બધું જ જાણે છે એ અંતર્યામી છે એમનું કહેવું જ નથી પડતું હતું. એટલે ઘણી વખત કદાચ ભગવાને આપણને આપી દીધું હોય ઘણું આપી દીધું હોય પણ છતાં જીરવી જાણવું પડે ને. વાણીઓ પૈસા જીરવે ને ભેંસ ખાણ જીરવે એમ જીરવતા આવડવું પડે ને.
જે જીરવી જાણે ને એને બધું મારો નાથ આપે છે. એ સમજવા જેવી વાત છે કે જીરવવું બહુ અઘરું છે. પ્રેમ જીરવવો, સદગુરુ સંતોનો પ્રેમ જીરવવો બહુ અઘરો છે. પણ છતાં એમાંય બળ મારો નાથ આપે એટલે આપણે તો જીરવી શકીએ એમ છીએ. સંતો પાસે હતું એ બધું આપી દેશું અને છતાંય આપણે રેણી ચૂકી જઈએ છીએ. અને રેણી ન ચૂકાય એટલે માટે સતત જાગૃત રહેવાની વાત કરે છે કે જરાક તમારા મન ઉપર ચોકી મૂકી દો અને જાગૃત થઈ જાઓ. આ મનને ક્યાંય જવા ન દેતા. મન કરીને તો ભલામણ શું, આપણે એની સામે જોતા જ નથી. મન જાય તો ભલે જા, શરીર તો મત જા, વગર ચડાવી કામથી ક્યું લગેગા તીર. અને છતાંય પણ મનની ઉપર ચોકે પહેરવામાં કીધું, જાગૃત નગરી કો ચોર ના લૂંટે, જક મારેગા જમત હોતા. જે જાગૃત છે એને કાંઈ વાંધો નથી. એ તરત જ પાછો વળી જાય, તરત કે મારું મન ક્યાં વળી ગયું. જાગૃત છે તરત પોતાના મનને પાછો વાળી લે છે. ત્યારે સદગુરુ ભગવાન કહે છે કે આવી રીતે પોતાના મનને કાબૂમાં રાખો. એ તમારું કીધું કરી નાખે. કયાગરું બની જવું પડે અને તમે જ્યારે જરૂર પડે ત્યારે મનને છોટું મૂકી શકો અને પાછી નથી જરૂર તો વાળી દો, શ્વાસોશ્વાસના થાંભલે ચડાવી દો. હમણાં ભગવાનને કીધું નહીં કે આ મનની વાત એમણે કરી, એ મનના સંકલ્પ વિકલ્પના એને આપણે આમાં વાળી દેવાના છે. લાભુ દાદા તો ઘણી વખત એવું કહેતા હતા અમને કે મન કેવું, તો લાભુ દાદા કે ડુંગળી જેવું, કે ડુંગળીના ફોતરા પછી ફોતરું, ફોતરા પછી ફોતરું નીકળ્યા જ કરે. એમાં મન છે ને એ સંકલ્પ વિકલ્પનું ગૂંચળું છે.